અંતે અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી અને આ રેઇનબો તમે જુઓ, જોરદાર, જબરદસ્ત. તો નિરાદ મારો સન છે તમને કહેશે આના વિશે કે ટેમ્પરેચર પહેલાં કેટલું રહેતું હતું? પહેલાં 38-39 ડિગ્રી સેલ્સિયસ રહેતું હતું અને અત્યારે અચાનક જ વીજળી પડી, વરસાદ થયો અને બારી બંધ હતી અમારી અને મેં કીધું આ બહાર આખું ઓરેન્જ બધું શું દેખાય છે. તો એકદમ જોરદાર રેઇનબો થયેલો હતો, તમે જોઈ શકો છો. અને હજી વરસાદ તો ચાલુ જ છે, છાંટા થોડા ઘણા, અને એકદમ ટેમ્પરેચર ઘટી ગયું છે. અને અત્યારે જે વાતાવરણ, એટલે તમને લાગે જ નહીં કે હમણાં અડધો કલાક પહેલાં 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર હતું. તો તમને આખું લુક તમને અહીંથી બતાવો છે નિનાદ કે બહારનું એટમોસ્ફિયર જુઓ. અત્યારે કેટલા વાગ્યા છે નિનાદ? અત્યારે વાગ્યા છે 8:24. 8:24 થઈ છે અને આટલું અજવાળું છે. તો અનબિલિવેબલ ટેમ્પરેચર હતું. આપણે અમદાવાદમાં જનરલી જે ટેમ્પરેચર રહેતું હોય છે 45-48 ડિગ્રી સેલ્સિયસ રહેતું હોય છે, તો અહીંયા આગળ આટલી બધી ગરમી લાગવાનું કારણ શું? અહીંયા ગરમી લાગવાનું કારણ એ જ છે કે અહીંયા જે ઓઝોન લેયર જે છે, હા, એમાં હોલ છે. અને પ્લસ અમેરિકા એવું નોર્ધન સાઈડ ઓફ ધ અર્થની, એટલે સૂર્યનો પ્રકાશ જે આવે એકદમ નજીકથી આવે અને અહીંયા સૂર્યનો પ્રકાશ આપણી ચામડીને એકદમ ચચરે અને વાગે. ઓઝોનનું લેયર જે કાણું પડી ગયું છે એના લીધે, એટલે ભયંકર તમને ગરમી લાગે અને તમને અહીંયા સ્કિન કેન્સર થવાના બી ચાન્સીસ વધારે છે અગર તમે સનસ્ક્રીન ના લગાડો તો. સનસ્ક્રીન એટલે એ રેકેટ સ્ક્રીન લગાવવાનું અને બહુ બહાર ફરવું નહીં જ્યારે હીટ વોર્નિંગ આપે. આ તમે જો વીજળી બી થઈ અત્યારે અને એકદમ સુંદર મજાનો આખો ઇન્દ્રધનુષ તમને દેખાઈ રહ્યું છે. અને ત્યાં તમે જોશો તો લોકો છત્રી લઈને નીકળી પડ્યા છે પોતાના બાળકો સાથે બહાર ફરવા, કે ઇન્દ્રધનુષ જોવા અને વરસાદને માણવા. અને અમે બી અહીંયા બહાર મારા ઘરની બહાર ઊભા રહ્યા છે જોવા.